એક સરસ વાર્તા. એક ગામમાં એક ખૂબ ગરીબ પરિવારમાં એક છોકરાનો જન્મ થાય છે. તે છોકરો તેના પિતા અને તેના માતાને જોવે છે ત્યારે તેને એમ અનુભવ થાય છે કે મારા માતા પિતા કેટલા ગરીબ છે. તે તેના માતા પિતા માટે કંઈક કરવા માંગે છે. તેનાથી તે પોતાની સ્કૂલમાં અવ્વલ નંબર ઉપર આવે છે અને ઘણું બધું કરી અને પોતાનું બાળપણ સાવ તેને આમ ભૂલી જ ગયો હોય તે રીતે આમ મોટો માણસ કે આમ પીઢતા વાળો માણસ બની ગયો હોય તે રીતે બધું કામ કરે છે. અને એ પોતાનું ગામડું છોડી અને શહેર કમાણી કરવા માટે વયો જાય છે. ત્યારે થોડાક વર્ષો વીતી જાય છે ત્યારે તે એક સદ્ધર પરિસ્થિતિ ઉપર આવી જાય છે. ત્યારે તે જ્યારે તેના આજુબાજુના બધા લોકોના છોકરાઓને જોવે છે ત્યારે તે છોકરાઓમાં તેને પોતાની એક ઝલક દેખાય છે. એ વિચારે છે કે હું જ્યારે આ લોકોની ઉંમર નહોતો ત્યારે મારે કેટલું બધું દુઃખ સહન કરવું પડ્યું, મેં કેટલી મહેનત કરી ત્યારે હું આ સ્તર ઉપર પહોંચ્યો છું. અને એ એક સંકલ્પ લે છે કે કાંઈ પણ થાય તે તેના છોકરાને ગરીબીમાં નહીં જીવવા દે. તો આ વાતથી આપણે એ જાણવા મળ્યું કે ઘણા લોકો પોતાનું બાળપણ ગરીબીમાંથી બહાર આવવા માટે કે કોઈ પણ કારણોસર ગુમાવી દેતા હોય. તો બાળપણ જીવનનું એક એવું રૂપ છે જે વારંવાર નથી આવતું. બાળપણને આપણે માણવું જોઈએ. તે અગર એકવાર હાથથી ચાલુ જશે ને, વયું જશે ને, તો પછી આપણે આપણી જીવનભર માટે પછતાવો રહેશે કે કાશ મેં હજી થોડાક પલ ગેમ રમી લીધી હોત, થોડાક પલ હજી મારા ભાઈબંધો સાથે મોજ મસ્તી કરી દીધી હોત. તો આ વાતથી એ શીખવા મળ્યું કે બાળપણને આપણે માણવું જોઈએ અને જિંદગીની દોટમાં બહુ વહેલું ઉતરવાથી કાંઈ ફાયદો નથી. થેન્ક યુ. જો આ વાત તમને પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતો નહીં. થેન્ક યુ.